હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના મિની વ્લોગની અંદર। તો આજે હું તમને બતાવીશ કડવા કોઠીંબાની કાચરી કઈ રીતે બને એ। તો ચાલો મારી સાથે। આ છે આપણા કોઠીંબાનું કટિંગ। તો જો અહીંયા મારા કોઠીંબાનું કટિંગ ચાલુ છે। તો અમે કોઠીંબા લીધા હતા એકદમ ઓર્ગેનિક રીતે વાવેલા હતા એમની પાસેથી, અને એકદમ ઓર્ગેનિક આપણે કડવા કોઠીંબાની કાચરી તૈયાર કરવાની છે। તો જો અહીંયા મારી કોઠીંબાની કાચરીનું કટિંગ ચાલુ છે। તો ઝાઝા કોઠીંબા આવ્યા હતા, તો બા છે અને બાકીના અમે લોકોએ મજૂર કીધા છે। તો એ બધા થઈ અને કોઠીંબાનું કટિંગ અમારે ચાલુ છે, અને પછી એમાં નિમક ભેળવાશે। તો આ અમારા ઓર્ગેનિક કોઠીંબા છે, અને અમે લીલા નહીં પણ પીળા કોઠીંબાની કાચરી બનાવીએ છીએ, એકદમ મસ્ત પોચી અને ખાવામાં પણ મીઠી બને છે। તો અમારા કડવા કોઠીંબાની મીઠી મીઠી કાચરી તૈયાર થાય છે, અને એને તમે તળીને અથવા તો શેકીને પણ ખાઈ શકો છો। તાવડી અથવા લોઢી ઉપર તમે શેકો તો પણ એનો મસ્ત ટેસ્ટ આવે છે, અને તમે તેલની અંદર તળો તો પણ એનો મસ્ત ટેસ્ટ આવે છે। અને ડાયાબિટીસવાળા બીપીવાળા લોકો પણ એને આરામથી ખાઈ શકે છે, કેમ કે એની અંદર નિમકનું પ્રમાણ માપે હોય છે, વધારે નથી હોતું એટલા માટે। તો જો આ રીતના કટિંગ કરી અને પછી એમાં નિમક ભેળવવાનું છે, એટલે ભેળવી અને અમે ટેસ્ટ કરેલું હોય છે લેબોરેટરીમાં, અને એની અંદર કોઈ પણ પ્રકારની ફૂગ કે ફંગસ કે કંઈ પણ હોતું નથી એટલા માટે। તો જો આ રીતના કટિંગ કરી અને જો મેં ડ્રમ ભરી લીધા છે, આમાં બધામાં નિમક ભેળવી અને પછી સૂકવવાની છે, અને સુકાઈ જાય એટલે આપણી કાચરી તૈયાર છે। તો આ રીતે અમે બનાવીએ છીએ કડવા કોઠીંબાની કાચરી। તો જો મસ્ત ફાડા તૈયાર થઈ ગયા છે, અને હવે આપણે આમાં નિમક ભેળવાનું। તો આ હતી અમારી કોઠીંબાની કાચરી બનાવવાની રીત। તો અમે બહુ સરસ રીતે અને ખૂબ બધો ખ્યાલ રાખીને કોઠીંબાની કાચરી બનાવીએ છીએ, અને એકદમ ઓર્ગેનિક કાચરી તૈયાર કરીએ છીએ। તો જો તમે એકદમ દેશી કાઠિયાવાડી સ્વાદ મેળવવા માંગતા હોય અને ઓર્ગેનિક કાચરી ખાવા માંગતા હોય તો મેં નંબર નીચે મેન્શન કરેલા જ છે, એ નંબર ઉપર તમે કોલ કરી બધી માહિતી મેળવી શકો છો, અને તમને 100 ગ્રામથી લઈ અને જેટલી જોતી હશે ને એટલી કાચરી તમને પાર્સલ દ્વારા, કુરિયર દ્વારા મળી જશે। અને જો તમે બહારથી ક્યાંયથી જોવો છો અમારો આ વિડીયો, લંડન છે, અમેરિકા છે, ગમે ત્યાંથી, તો તમારે સગાવાલા મારફત પણ તમે ત્યાં મોકલાવી શકો છો। અમારે સગાવાલા મારફતે ઘણા દેશોની અંદર કાચરી જઈ છે, તો એ રીતે તમે મગાવી શકો છો। ટ્રાય કરવા માટે તમને 100 ગ્રામનું પેકિંગ પણ મળશે, બધું અવેલેબલ છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો। અને એકદમ પ્યોર ઓર્ગેનિક રીતે અમે બનાવીએ છીએ, તો ટ્રાય કર્યા જેવી છે, અને ખૂબ દેશી અથાણું છે આ આપણું પહેલાંનું એટલા માટે। તો ચાલો આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ। મોર મિની વ્લોગ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને મળીએ એક નવા વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ।